બાળકો 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 ધોરણ 10 એટલે કે બોર્ડ અને બોર્ડના મુખ્ય બે વિષય ગણિત અને વિજ્ઞાન. વિજ્ઞાનની ઢગલો સમસ્યા, દરેક સમસ્યાનું એકમાત્ર સમાધાન એટલે અંકિત સર. અને આજથી તમારી દરેક સમસ્યાનું સોલ્યુશન મારી પાસે હશે, તો દરેક વિડીયોને ધ્યાનથી જોજો. આજે આપણે 10મા ધોરણમાં રસાયણ વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર સમીકરણો ચાલુ કરીશું. હવે સમીકરણ બનાવવામાં ઘણા બધાને તકલીફ પડતી હોય છે અને ઘણા બધાને સમીકરણ ખબર જ નથી પડતા, કારણ કે એક તકલીફ એ છે, 9માનો બેઝ ક્લિયર નથી હોતો. એટલે આજે આપણે સૌથી પહેલા વાત કરીશું પાયાની, એટલે કે 9માના બેઝની. 9મામાં આપણે પહેલું જ ચેપ્ટર બાળકો એવું ભણ્યા હતા કે આપણી આજુબાજુની દરેક વસ્તુ બની છે દ્રવ્યની. અને દ્રવ્ય શું હોય છે? તો દ્રવ્ય એટલે જેની પાસે દળ હોય છે, જેની પાસે કદ હોય છે, એટલે કે જગ્યા રોકે છે, અને દ્રવ્ય કીધેલું. હવે દ્રવ્યને આપણે 3 ભાગમાં વિભાજિત કર્યું હતું. તો એ દ્રવ્યમાં સૌથી પહેલો ભાગ હતો તત્વ, બીજો ભાગ બને એનો સંયોજન, અને ત્રીજું બને મિશ્રણ. એટલે કે દ્રવ્ય ખરેખર પંચતત્વના હતા. પણ આપણે સમજીએ કે તત્વ, સંયોજન અને મિશ્રણ એમ 3 ભાગ કર્યા. આપણી પાસે કુલ 118 તત્વો છે, જેમાંથી કેટલાક ધાતુ છે, કેટલાક અધાતુ છે, કેટલાક અર્ધ ધાતુ છે. આ તત્વ, સંયોજન કે મિશ્રણ ખરેખર શેના બનેલા હતા? અણુઓના. અણુ શેના બનેલા છે? પરમાણુના. યાદ કરીએ તો આપણને એવું કીધેલું કે દ્રવ્યનું વિભાજન કરતા જાઓ, કે દ્રવ્યને તોડતા જાઓ. એક પોઈન્ટ એવો આવશે કે દ્રવ્ય વધારે વિભાજિત થશે નહીં, અને દ્રવ્ય જે બિંદુએ વિભાજિત ના થયો, એટલે કે છેલ્લામાં છેલ્લો અવિભાજ્ય કણ હતો, એને નામ આપેલું પરમાણુ. મહર્ષિ કણાદ, પકુદા, કાત્યાયન, આ બધું યાદ હશે 9મામાં, બરાબર. અને એમને પરમાણુ કીધેલું હતું. અને છેલ્લે એવું પણ વાત થયેલી, ડાલ્ટને પણ એવું કીધું પરમાણુ છેલ્લામાં છેલ્લો અવિભાજ્ય કણ છે, મતલબ કે પરમાણુ તૂટશે નહીં. પણ તરત જ આવ્યું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે શું? જ્યારે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી લો છો બાળકો, અને માથામાં ઘસો છો, પેન્સિલની છોલ પાસે લાવો છો, ને છોલ ઉંચકાય છે, હા કે ના? પેલા પ્લાસ્ટિકની ખુરશીમાં બેઠા આવીએ છીએ શિયાળામાં, અને આપણને કોઈ અડે છે તો કરંટ લાગે છે. એ બધા જ ઘટના સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે. અને આજે સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે, એ સ્થિત વિદ્યુત શાસ્ત્ર પરથી એવું લાગ્યું કે પરમાણુની અંદર કંઈક તો હોવું જોઈએ જે આકર્ષણ કરે છે, અપાકર્ષણ કરે છે, અને ત્યારે પરમાણુનું વધારે વિભાજનનો વિચાર આવ્યો. જ્યારે પરમાણુના વિભાજનની વાત કરી, તો પરમાણુના વિભાજનથી એવું ખબર પડી કે પરમાણુની અંદર અવપરમાણવીય કણો છે. અને આ જે અવપરમાણવીય કણો છે બાળકો, એ છે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. જે પ્રોટોન છે, એ પ્રોટોન કોને શોધ્યો હતો? પ્રોટોન શોધ્યો હતો ગોલ્ડસ્ટીને શોધેલો. એમને કેનાલ કિરણોનો પ્રયોગ કર્યો હતો, અને એમાં ધન વીજભારિત કણો મળ્યા હતા, પ્રોટોન. ઇલેક્ટ્રોનની શોધ કરી હતી જે થોમ્સને. થોમ્સન ઇલેક્ટ્રોનની શોધ કરી હતી. અને એક વસ્તુ એક્સ્ટ્રા કહું, મિલિકન નામના વૈજ્ઞાનિકે ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ કર્યો હતો, અને એના પરથી ઇલેક્ટ્રોનનું મૂલ્ય લાયા હતા. પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું મૂલ્ય સેમ. પ્રોટોનનું મૂલ્ય +1.6 × 10⁻19 કુલમ, ઇલેક્ટ્રોનનું મૂલ્ય -1.6 × 10⁻19 કુલમ. મતલબ પ્રોટોન ને ઇલેક્ટ્રોન સેમ જ છે. જો પ્રોટોનનું +1 લઉં બાળકો, તો ઇલેક્ટ્રોન પ્રેમથી -1 થઈ જાય. મતલબ પ્રોટોન પોઝિટિવ, P ફોર પ્રોટોન, P ફોર પોઝિટિવ. ઇલેક્ટ્રોન નેગેટિવ છે. અને ન્યુટ્રોન પાસે કોઈ જ ચાર્જ, કોઈ જ વિદ્યુત ભાર છે નહીં. ન્યુટ્રોનની શોધ કરી હતી જેમ્સ ચેડવિકે. હવે જ્યારે એવું ખબર પડી કે પરમાણુની અંદર આવા અલગ અલગ પ્રકારના કણો છે, એટલે તરત પાછો બીજો વિચાર આવ્યો કે પરમાણુની અંદર આ કણો ગોઠવાયા કેવી રીતે હશે. અને ત્યારે આપણે ચોથું ચેપ્ટર ભણ્યા હતા 9મામાં, અને 9મામાં જે ચોથું ચેપ્ટર હતું એમાં આપણે એવું પણ ભણ્યા હતા બાળકો કે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન ગોઠવાયા કેવી રીતે છે. જેમાં સૌથી પહેલા જે થોમ્સનનો પરમાણુ નમૂનો ભણ્યા હતા, યાદ છે? જે થોમ્સનનો પરમાણુ નમૂનો તરબૂચ જેવો હતો, કે તરબૂચનો લાલ ભાગ એ સમગ્રપણે ધન વીજભારિત ગોળો ગણો, અને ઇલેક્ટ્રોન અંદર જડિત હોય છે. પણ હમણાં પણ એવી વાત થઈ કે પ્રોટોન ધન વીજભારિત, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત. તો આવી રીતે ધન અને ઋણ વીજભારિત જોડે રહેતા નહીં, અને જોડે રહે તો એકબીજાની અંદર ઘૂસી જાય, એકબીજાની અંદર ફ્યુઝ થઈ જાય અને ગાયબ કરી દે બેટા. એટલે જે થોમ્સનનો પરમાણુ નમૂનો ખોટો હતો. પછી બીજા વૈજ્ઞાનિક હતા, યાદ કર્યો નામ એમનું, રુથરફોર્ડ. ફ્રોડ નહીં બેટા, રુથરફોર્ડ. અને એમના બે વિદ્યાર્થી હતા, ગાઈગર અને માર્સડન. ગાઈગર, માર્સડન અને રુથરફોર્ડે એક સોનાના વરખનો પ્રયોગ કર્યો હતો, અને એના પરથી પરમાણુ નમૂનો જોડ્યો હતો. અને પરમાણુ નમૂનો શોધ્યો તો એમાં એમને શોધ કરી પરમાણુની અંદર નાનકડું એક ઘર. એ ઘરને નામ આપ્યું ન્યુક્લિયસ. ઘરને શું નામ આપ્યું? ન્યુક્લિયસ. અને આ ન્યુક્લિયસમાં કોણ રહે છે? તો પછી ખબર પડી ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહે છે. કોણ રહે છે? પ્રોટોન અને ન્યુટ્રોન. અને ઇલેક્ટ્રોન આજુબાજુ બેટા ગરબા કરતા હોય છે. યાદ રાખો, ગોળ ગોળ ઘૂમવાનું ઇલેક્ટ્રોનનું કામ છે. બરાબર છે? હા, ઇલેક્ટ્રોનની ગોઠવણી રુથરફોર્ડની ખોટી હતી, એટલે રુથરફોર્ડના પરમાણુ નમૂનાને આગળ લઈ ગયા હતા નીલ્સ બોર.
અને નિલ્સ બોહરે આપણને એવું કીધેલું બાળકો કે પરમાણુમાં ઇલેક્ટ્રોન એક શક્ય કક્ષામાં જ ગોઠવાશે અને એના પરથી પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીના અલગ અલગ નિયમો આવેલા હતા. તો યાદ કરીએ આપણે બોહર અને બરીનો નિયમ. તો બોહર અને બરીના નિયમ અનુસાર ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થઈ છે? તો બોહર અને બરીનો પહેલો નિયમ એવું કહે છે કે ઇલેક્ટ્રોન શક્ય કક્ષામાં, શક્ય ઉર્જા ઘરમાં જ રહેશે, બાકી કશે જશે નહીં. અને જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતું હશે તો કોઈ પ્રકારની ઉર્જા ગુમાવશે નહીં. જો ઉર્જા ગુમાવતો તો રુથરફોર્ડના પ્રમાણે એ કેન્દ્રમાં જઈને અથડાતો અને પરમાણુનો નાશ થતો, પણ એવું થતું નથી. તો બોહર અને બરીનો પહેલો નિયમ એવું કે છે ઇલેક્ટ્રોન શક્ય ઉર્જા ઘરમાં જ રહેશે અને એ જે ઉર્જા શક્તિ ઘર કીધા આપણે એને આપણે નામ આપ્યું તો કોષ અને એના પરથી કે કોષ, એલ કોષ, એમ કોષ, એન કોષ. બરાબર. હવે આ દરેકે દરેક કક્ષામાં, જેને આપણે કક્ષા પણ કહીએ છીએ, આ દરેકે દરેક કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા રહેશે? તો એ ઇલેક્ટ્રોનની સંખ્યા, શક્ય મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² સૂત્ર વડે મળે. શેનાથી મળે બાળકો? 2n². n એટલે શું છે? તો n એટલે કક્ષાનો ક્રમાંક. જેમ કે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. ચલો ધારો કે n = 1 મૂકો એટલે k કોષ આવે. એટલે પહેલી કક્ષામાં 1 નો વર્ગ 1, 1 ગુણ્યા 2 2, એટલે k કક્ષામાં મેક્સિમમ 2 જ ઇલેક્ટ્રોન રહી શકે. પછી વાત કરીએ જ્યારે બીજી કક્ષાની બાળકો, 2 દુ 4, 4 દુ 8, એટલે l કક્ષામાં મહત્તમ 8 જ ઇલેક્ટ્રોન રહી શકે. પછી n = 3 ની વાત કરીએ તો l = 3 નો વર્ગ 9, 9 દુ 18. એવી રીતે અગર આપણે n = ચોથી કક્ષાની વાત કરીએ તો ચોકો 16 દુ 32, એટલે n માં આવશે 32 ઇલેક્ટ્રોન. અને બાળકો આવી રીતે ટોટલ શક્ય 7 જ કક્ષા છે. કેટલી કક્ષા છે? 7. અને 7 કક્ષાને કવર કરતા આપણી પાસે 118 તત્વો. 118 તત્વો. બોલો આટલું ખબર પડી ગઈ. જેમ કે હવે નિયમ નંબર 3 એવું કહે છે આપણને કે જ્યાં સુધી પહેલી કક્ષા ના ભરાય ત્યાં સુધી બીજી ચાલુ થાય નહીં, જ્યાં સુધી બીજી સંપૂર્ણ ભરાય નહીં ત્યાં સુધી ત્રીજી ચાલુ થાય નહીં. સમજો કે આમાં આપણા ક્લાસ જેવું ના હોય કે ગમે ત્યાં પાટલી પર બેસી ગયા, ના. ચલો આપણે વાત કરીએ, ધારો કે સોડિયમ નામનો એક ક્લાસ છે અને સોડિયમ નામના ક્લાસમાં સોડિયમની સંજ્ઞા Na છે બાળકો. સોડિયમ નામના ક્લાસમાં કુલ 11 વિદ્યાર્થી બેસે છે. કેટલા બેસે છે? 11. હવે આ 11 વિદ્યાર્થીને મારે ગોઠવવા છે. સમજો કે મારી પાસે આ ક્લાસરૂમ છે બાળકો. આ પહેલી પાટલી, બીજી પાટલી, ત્રીજી પાટલી, ચોથી પાટલી આવી પાટલીઓ છે અને આ પાટલીઓને મેં નામ આપ્યું છે કક્ષા. હવે પહેલી પાટલીમાં નિયમ અનુસાર 2 જ વિદ્યાર્થી બેસી શકશે. બીજી પાટલી થોડી મોટી છે એટલે બીજી પાટલી, બીજી બેન્ચ ઉપર મેક્સિમમ 8 જ વિદ્યાર્થી બેસી શકશે. ત્રીજી પાટલી થોડી મોટી છે તો ત્રીજી પાટલી પર 18 વિદ્યાર્થી બેસી શકશે. આપણે એવું માનીએ. હવે સોડિયમના ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 11 વિદ્યાર્થી. કેટલા વિદ્યાર્થી છે? 11 વિદ્યાર્થી. 11 વિદ્યાર્થી જ્યારે ક્લાસમાં આવશે ત્યારે સૌથી પહેલા 2 વિદ્યાર્થી પહેલી કક્ષામાં ગોઠવાશે અને પહેલી પાટલીનું નામ, પહેલી કક્ષાનું નામ K છે. પછી બીજી કક્ષામાં 1 2 3 4 5 6 7 8 વિદ્યાર્થી ગોઠવાઈ ગયા એટલે બીજી કક્ષામાં 8 ગોઠવાય. અને ત્રીજી કક્ષાને M કીધું અને M માં પછી એક જ વિદ્યાર્થી રહેશે કારણ કે એના 2 અને 8 10 વિદ્યાર્થી ગોઠવાઈ ગયા, એક વિદ્યાર્થી બાકી રહ્યો અને એક વિદ્યાર્થી ત્રીજી કક્ષામાં એટલે કે ત્રીજી પાટલી પર રહેશે. બોલો ખબર પડે? એવી રીતે અગર હું ક્લોરીનની વાત કરું તો ક્લોરીન પાસે કુલ ઇલેક્ટ્રોન બેટા 17 ગણીએ તો પહેલી કક્ષામાં 2, બીજામાં 8, ત્રીજામાં 7. તરત બોહર અને બરીનો આગળનો નિયમ આવે અને બોહર અને બરીનો આગળનો નિયમ એવું કહે છે કે બાહ્ય કક્ષામાં મહત્તમ 8 જ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. અને આ નિયમ ખાસ યાદ રાખજો બાળકો કે બાહ્ય કક્ષા, જે છેલ્લી કક્ષા છે એ છેલ્લી કક્ષાને આપણે નામ આપીએ છીએ બાહ્ય કક્ષા અને બાહ્ય કક્ષામાં 8 જ ઇલેક્ટ્રોન રહેવા જોઈએ. કેટલા ઇલેક્ટ્રોન રહેવા જોઈએ? 8. 8 થી વધારે શક્ય નથી અને 8 થી વધારે શક્ય નથી, 8 થી ઓછા રહેશે નહીં તો કરવાનું શું? તો એના માટે પૂરી કરવી પડે અષ્ટક રચના. શું પૂરી કરવી પડે? અષ્ટક રચના. અને અષ્ટક રચના પૂરી કરવા માટે પરમાણુ ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવશે. બાળકો સમજો કે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહે છે અને ન્યુક્લિયસમાં જે પ્રોટોન અને ન્યુટ્રોન રહે છે એ અંદર લોક છે. ક્યારે એ ઘરની બહાર આવી શકવાના નથી. તમે ન્યુક્લિયસમાંથી પ્રોટોનને બહાર પણ નહીં ખેંચી શકો, ન્યુક્લિયસમાં કોઈ પ્રોટોનને નાખી પણ નહીં શકો, ન્યુક્લિયસમાં તમે ન્યુટ્રોનને બહાર પણ નહીં ખેંચી શકો, ન્યુટ્રોનને અંદર દાખલ પણ નહીં કરી શકો. અને જ્યારે ન્યુટ્રોનને અંદર દાખલ કરવા જઈએ છીએ તો પરમાણુ વિસ્ફોટ થાય છે, પરમાણુ બોમ્બ બની જાય છે. અત્યારે તો આપણે સામાન્ય વાત કરી રહ્યા છીએ એટલે આપણે સમજીશું ઇલેક્ટ્રોનની લેવેચ, ઇલેક્ટ્રોનની આપલે ગણીશું. તો અષ્ટક રચના પૂરી કરવા માટે ઇલેક્ટ્રોનની આપલે થાય. શું થાય બાળકો? ઇલેક્ટ્રોનની આપલે. અને ઇલેક્ટ્રોનની આપલે એટલે પરમાણુ ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવશે.
હમણાં એવી પણ વાત થઈ કે ઇલેક્ટ્રોન કેવો કણ છે? ઋણ વીજભારિત. કેવો કણ છે બાળકો? ઋણ વીજભારિત. અને ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત કણ હોય અને જ્યારે તમે તમારામાંથી ઋણ કાઢો એટલે કે નેગેટિવિટી બહાર કાઢો, તમે કેવા બનશો? પોઝિટિવ ને. એવી રીતે જ્યારે કોઈ પણ પરમાણુ બાળકો ઇલેક્ટ્રોન ઘુમાવશે તો પરમાણુ ધન બનશે. કેવો બનશે? ધન. પણ એ જ વસ્તુ જ્યારે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવશે તો નેગેટિવિટી લેશે. અને નેગેટિવિટી લેશે એટલે નેગેટિવ બનશે. કેવો બનશે? નેગેટિવ. એટલે એ વસ્તુ યાદ રાખવાની કે પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે, પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો પોતે ધન બને અને ઇલેક્ટ્રોન મેળવે તો પોતે ઋણ બને. બોલો, આટલું ખબર પડી ગઈ? ફરીવાર એટલું સમજી લઈએ કે કેટલી વાત થઈ આપણે. તો સૌથી પહેલા આપણી આજુબાજુની દરેક વસ્તુ બની દ્રવ્યની. દ્રવ્ય બન્યા તત્વ સંયોજન ને મિશ્રણના. તત્વ સંયોજન કે મિશ્રણ બન્યા અણુઓના. અણુઓ બન્યા પરમાણુના. પરમાણુ છેલ્લામાં છેલ્લો અવિભાજ્ય કણ ગણતા હતા. પણ સાલું સ્થિત વિદ્યુતશાસ્ત્ર આવ્યું ત્યારે ખબર પડી કે તો મોએ થઈ ગયું. એટલે સ્થિત વિદ્યુતશાસ્ત્ર આવતા એમને વિચાર આવ્યો કે અંદર ક્યાં તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા કોક તો હશે કણો. અને પછી અલગ અલગ વૈજ્ઞાનિકોની શોધ થઈ અને અપરમાણુય કણો શોધાયા, ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન. હવે લેજિટ આ 3 કણો અંદર છે જ. તો આ કણોને અંદર ગોઠવવા માટે અલગ અલગ નમૂના રજૂ થયા અને એના પરથી છેલ્લો નમૂનો એવો છે, યાદ રાખજો કે ભાઈ સેન્ટરમાં નાનકડું ઘર છે. એ નાનકડા ઘરને ન્યુક્લિયસ કહીએ છીએ. અને આ ન્યુક્લિયસમાં કોણ છે બેટા? પ્રોટોન ને ન્યુટ્રોન છે. આજુબાજુ ઇલેક્ટ્રોન બેટા ગરબા કરે છે. હાલો, એટલે ઇલેક્ટ્રોન આજુબાજુ ગરબા કરતા હશે, ગોળ ગોળ ઘૂમતા હશે. બોલો, આટલું તો ખબર પડી ગઈ ને. અને ઇલેક્ટ્રોન જ્યાં નહીં ગોઠવાય. ઇલેક્ટ્રોન કક્ષામાં ગોઠવાશે. પહેલી કક્ષા હશે તો 2 જ ગોઠવાશે, બીજામાં 8 જ ગોઠવાશે, ત્રીજામાં 18 ગોઠવાશે, ચોથામાં 32 ગોઠવાશે. એવી રીતે 7 કક્ષા સુધી શક્ય છે. અને ઇલેક્ટ્રોન પહેલી ના ભરાય ત્યાં સુધી બીજામાં નહીં જાય, બીજી ના ભરાય ત્યાં સુધી ત્રીજામાં ના જાય. એવું ના હોય મન ફાવે એમ બેસે. ના, એવું ના હોય. એ જ્યાં સુધી પહેલામાં ના ભરાય ત્યાં સુધી બીજામાં જાય નહીં, લાઈનમાં જાય. અને મેઇન વસ્તુ એ છે કે છેલ્લે બાહ્ય કક્ષામાં બાળકો અષ્ટક પૂરી જોઈએ. શું પૂરી જોઈએ? અષ્ટક. અને અષ્ટક રચના પૂરી કરવા માટે પરમાણુ કાં તો ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવી દેશે. ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે. તમે તમારામાંથી નેગેટિવિટી કાઢશો તમે બનશો પોઝિટિવ, પણ તમે નેગેટિવિટી લેશો તો તમે બનશો નેગેટિવ. એટલે પરમાણુ જો ઇલેક્ટ્રોન ગુમાવે તો કેવો બનશે? ધન. અને મેળવે તો કેવો બનશે? ઋણ. હવે આ બધું સમજવાનું કે સમજાવવાનું કારણ શું? તો આનાથી આપણને ધન આયન અને ઋણ આયન આવડશે. અને જો ધન આયન અને ઋણ આયન આવડશે તો જ આપણને સમીકરણ આવડશે. ધારો કે તમને એવું કહી દીધું બેટા કે બેરિયમ ક્લોરાઇડની સોડિયમ સલ્ફેટ સાથેની સમીકરણ સમજાવો, એટલે તરત માથું ખંજવાળશો. બેરિયમ ક્લોરાઇડ શું હોય? સારું, સોડિયમ સલ્ફેટ શું હોય? પણ બેરિયમ ક્લોરાઇડ BaCl2 કેવી રીતે બનશે એનો બેઝ આ છે બાળકો. ચલો, આટલું સમજ પડી ગઈ? ફટાફટ આટલું લખી નાખો. ચલો બાળકો, 1 મિનિટ આપું છું. ચલો, લખાઈ ગયું છે આટલું. તો હવે બાળકો આપણી પાસે જે મેઇન વસ્તુ છે એ છે 1 થી 20 તત્વો. અને 1 થી 20 તત્વોને આપણે 9માં પણ યાદ રાખેલા છે. અને ભૂલી ગયા તો ફરી યાદ કરી લો. બાળકો રોજ હનુમાન ચાલીસા સાંભળે તો હનુમાન ચાલીસા યાદ રહી જાય, મસ્ત ગીતો સાંભળે ગીતો યાદ રહી જાય, ઇવન ઇંગ્લિશ ગીતો પણ યાદ રહી જાય છે ને. તો આ તો 1 થી 20 તત્વો છે. 20 શબ્દો યાદ રાખવાના છે, પણ નંબર વાઇઝ યાદ રાખવાના, ક્રમ વાઇઝ યાદ રાખવાના છે. 1 થી 20 તત્વો એટલે કયા તત્વો બાળકો? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ. પણ આવી રીતે તમારે 20 તત્વો મોઢે તો કરવા પડે, બરાબર? કારણ કે 1 થી 20 તત્વો એનો પરમાણુ ક્રમાંક અને નંબર વાઇઝ તમારે યાદ રાખવા પડશે. કારણ કે આ જે પરમાણુ ક્રમાંક છે એ એના પ્રોટોનની સંખ્યા છે, એના ઇલેક્ટ્રોનની સંખ્યા છે. અરે 5 ના તબક્કામાં યાદ રાખી લો ને તો પણ ચાલી જાય. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગન, પોટેશિયમ અને કેલ્શિયમ. આ રીતે 20 તત્વો યાદ તો રાખવા જ પડશે. હવે તમે 20 તત્વો યાદ રાખી લીધા ની સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક સમજો. પરમાણુ ક્રમાંક ઇલેક્ટ્રોન છે. આપણે વાત કરીએ જ્યારે પહેલું તત્વ છે બેટા હાઇડ્રોજન. હાઇડ્રોજનની સંજ્ઞા છે કેપિટલ H. હાઇડ્રોજનની સંજ્ઞા શું છે? કેપિટલ H. હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન કેટલા? 1. એટલે ઓબ્વિયસલી પોતાનો 1 ઇલેક્ટ્રોન k કક્ષામાં મૂકશે, બરાબર? હિલિયમ પાસે ઇલેક્ટ્રોન કેટલા? 2. હિલિયમની સંજ્ઞા છે He. કારણ કે હિલિયમનો આપણે લેટર લખીએ, સ્પેલિંગ લખીએ તો HELIUM. જેમાંથી પહેલા 2 લેટર લીધા એટલે હિલિયમની સંજ્ઞા છે બેટા He. હવે હિલિયમ પાસે ઇલેક્ટ્રોન કેટલા? 2. બંને ઇલેક્ટ્રોન કે કક્ષામાં ગોઠવાઈ ગયા. હવે આપણે શું કીધું? કક્ષાએ મહત્તમ ઇલેક્ટ્રોનથી ભરાઈ જવી તો જોઈએ. એટલે કે કક્ષા મહત્તમ ઇલેક્ટ્રોન 2 સમાવી શકતી હતી. હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે, મતલબ હિલિયમની કક્ષા પૂર્ણ છે.
અને હિલિયમની કક્ષા પૂર્ણ છે એટલે હિલિયમ પોતાની કક્ષાને વધારે ભરવા કે ખાલી કરવા માટે કોઈ વધારાની ક્રિયા કરશે નહીં. એટલે જે તત્વોની બાહ્ય કક્ષા સંપૂર્ણ ભરેલી છે, શું કીધું બેટા? બાહ્ય કક્ષા સંપૂર્ણ ભરેલી છે એ દરેકે દરેક તત્વને આપણે નિષ્ક્રિય તત્વો કહીશું. કયા કહીશું? નિષ્ક્રિય તત્વો. એટલે હિલિયમ નિષ્ક્રિય છે. હિલિયમ કેવું છે બેટા? નિષ્ક્રિય. નિષ્ક્રિય એટલે ના કોઈ ક્રિયા કશું બતાવશે નહીં. એ કોઈને ઇલેક્ટ્રોન આપશે પણ નહીં, કોઈને ઇલેક્ટ્રોન લેશે પણ નહીં. રાઈટ. હાઇડ્રોજન પોતાનો મોસ્ટલી એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. એટલે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવી H+ પણ બની શકે, એટલે ખાલી એક પ્રોટોન રહી જાય. અને હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવી H- પણ બની શકે, એટલે કે હાઇડ્રાઇડ બની જાય. એટલે હાઇડ્રોજન બહુ કોમ્પ્લિકેટેડ સબસ્ટન્સ છે, બહુ કોમ્પ્લિકેટેડ તત્વ છે બેટા. હાઇડ્રોજન જરૂર પડે તો ધાતુ બની જાય, જરૂર પડે અધાતુ બની જાય. એ ઉભયજીવો છે, ઉભયજીવી જીવો છે. પાણીમાં જતો ને જમીન પર આવી જાય. એટલે હાઇડ્રોજનની બહુ ચર્ચામાં પડીશું નહીં. હવે આગળ જઈએ. લિથિયમ. પહેલી વસ્તુ સમજો, લિથિયમનો સ્પેલિંગ શું થાય? LiThium. લિથિયમના સ્પેલિંગમાં પહેલા બે અક્ષર શું કહે છે બેટા? Li. એટલે લિથિયમની સંજ્ઞા છે Li. હવે એની પાસે કુલ ઇલેક્ટ્રોન કેટલા? 3. એટલે 3 ઇલેક્ટ્રોન ગોઠવવા જઈએ તો સીધી કે કક્ષા તો 2 થી જ ભરાશે. 2 પછી ત્રીજી જગ્યા રહેશે નહીં. એટલે સમજો નાની પાટલી 2 જણની પાટલી ત્રીજો બેસે તો આપણે ધક્કો મારી દઈએ છે, એમ ધક્કો મારી દેશે. એટલે અહીંયા શું થશે? 2 ઇલેક્ટ્રોન પહેલામાં બેસશે અને વધેલો 1 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જશે, L કક્ષા ચાલુ થશે. હવે સમજો L કક્ષામાં મેક્સિમમ આવશે 8 ઇલેક્ટ્રોન. કેટલા આવશે? 8 ઇલેક્ટ્રોન. લિથિયમ પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? 1. લિથિયમ પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? 1. હવે એક સિમ્પલ લોજિક સમજો. તમે જ્યારે એવું વિચારો પર ઇલેક્ટ્રોન ટ્રાન્ઝેક્શન ચાર્જ ₹1,00,000 છે. મતલબ તમે એક ઇલેક્ટ્રોનનો ₹1,00,000 ચાર્જ છે. લિથિયમને બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા છે. કેટલા કરવા છે? 8. નિયમ એવું કહે છે કોઈ પણ તત્વ બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરશે. કેટલા કરશે? 8 ઇલેક્ટ્રોન. હવે 8 ઇલેક્ટ્રોન કરવા માટે લિથિયમ કાં તો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, ક્યાં તો 7 બહારથી લાવશે. ક્યાં તો 1 ગુમાવશે, ક્યાં તો 7 લાવશે. હવે મેં શું કીધું? પર ઇલેક્ટ્રોન ટ્રાન્ઝેક્શન ચાર્જ લેટ્સ સે ₹1,00,000 છે. તો 1 ગુમાવવાના ₹1,00,000 સહેલા પડે કે 7 મેળવવાના ₹7,00,000 સહેલા પડે? ઓબ્વિયસ છે ને, 1 ગુમાવવો સહેલો પડે. લિથિયમ શું કરશે? લિથિયમ 1 ગુમાવશે. લિથિયમ 1 ગુમાવશે એટલે લિથિયમ બનશે Li+. હવે 1+ આપણે લખતા નથી એટલે આપણે લિથિયમ માટે લખીશું Li+. લિથિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને Li+ બનશે, જેની ઇલેક્ટ્રોન રચના થશે બેટા 2. શું બનશે? 2. એટલે લિથિયમ હિલિયમ જેવો બની ગયો. કોના જેવો બની ગયો? હિલિયમ જેવો. કારણ કે આ કોઈ પણ તત્વનું સપનું છે. કોઈ પણ તત્વ સ્વાર્થી છે અને એ સ્વાર્થીપણું શું છે? અને બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા છે. ગમે તે કરો, એને બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જોઈએ છે અને 8 ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોન ક્યાં તો ગુમાવ્યા કરશે, ક્યાં તો મેળવ્યા કરશે, ક્યાં તો ગુમાવ્યા કરશે, ક્યાં તો મેળવ્યા કરશે, પણ એને 8 ઇલેક્ટ્રોન કરશે. હા, 8 ઇલેક્ટ્રોન કર્યા પછી રિટાયર, નિષ્ક્રિય થઈ જશે. જેમ કે લિથિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો લિથિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવી પોતે બની ગયો નિષ્ક્રિય હિલિયમ જેવો. રાઈટ. હવે સમજો આગળ છે બેરિલિયમ. બેરિલિયમ Be. એની પાસે 4 ઇલેક્ટ્રોન, પહેલી કક્ષામાં 2, બીજામાં 2. બોરોન અર્ધધાતુ તત્વ છે એટલે બોરોનમાં બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. કાર્બન 6, 2,4. આ ઇલેક્ટ્રોન રચના લખી રહ્યો છું બાળકો, બરાબર છે. નાઇટ્રોજન 7, 2,5. ચલો નાઇટ્રોજનની વાત કરીએ. નાઇટ્રોજનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. નાઇટ્રોજનની બહારની કક્ષામાં 5 છે, કરવાના 8 છે. 8 કરવા માટે ક્યાં તો બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, ક્યાં તો 3 ઇલેક્ટ્રોન બહારથી લાવશે. જો 5 ગુમાવા જાય તો ₹5,00,000 ભરવાના અને 3 લાવે તો 3 લાખ ભરવાના. સહેલું શું પડશે? 3 લાખ ને. એટલે નાઇટ્રોજન બહારથી 3 ઇલેક્ટ્રોન લાવી દેશે અને નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન મેળવશે. કેટલા મેળવશે? 3 મેળવશે એટલે 3 વખત માઇનસ બનશે. કારણ કે મેં હમણાં જ કીધું અને લખાયું પણ ખરી કે જો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન બને ને મેળવે તો ઋણ બને. એટલે નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન બનવીને N3- બનશે અને પછી નાઇટ્રોજનનું નામ પણ પાછું બદલાઈ જશે અને બની જશે નાઇટ્રાઇડ. બરાબર. એવી જ રીતે સમજો ઓક્સિજનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8. ઓક્સિજનની કુલ ઇલેક્ટ્રોન છે 8 એટલે પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 6, બહારની કક્ષામાં 6 છે. બહારની કક્ષામાં કેટલા છે બાળકો? 6 છે. 6 છે ને કરવાના 8 છે. 8 કરવા માટે ક્યાં તો 6 ગુમાવશે, ક્યાં તો 2 મેળવશે. ક્યાં તો 6 ગુમાવશે, ક્યાં તો 2 મેળવશે અને 2 મેળવે, ઓબ્વિયસલી 2 મેળવશે ને, તો 2 મેળવે તો એ બનશે O2- અને O2- બનશે એટલે બનશે ઓક્સાઇડ. શું બનશે બાળકો? ઓક્સાઇડ. બરાબર. એવી રીતે વાત કરો ફ્લોરિન 2,7. બહારની કક્ષામાં 7 છે, કરવાના 8 છે. 8 કરવા માટે 1 મેળવી અને F- બનશે અને F- બનશે એટલે બની ગયું ફ્લોરાઇડ. બરાબર. નિયોન ટોટલ 10 ઇલેક્ટ્રોન, પહેલામાં 2, બીજામાં 8,
12ની કક્ષામાં 8 છે, કરવાના 8 છે. નિયોન પાસે ભગવાને વરદાન આપ્યું છે બાળકો, 12ની કક્ષામાં 8 છે ને કશું જ કરવાનું છે નહીં. એ ના તો કોઈ ગુમાવશે ના તો કોઈ મેળવશે. તો 12ની કક્ષામાં 8 છે, એ 8 લઈને બેસી રહેશે, કશું કરશે નહીં. અને હમણાં જ કીધું કશું ના કરે ને તમે શું કહો છો? નિષ્ક્રિય કહો છો ને. આપણા ક્લાસમાં હોય છે ને કેટલાક નિષ્ક્રિય તત્વો, કશું જ નહીં કરવાનું, બેસવાનું શાંતિથી. બરાબર. તો નિયોન નિષ્ક્રિય છે. નિયોન કેવો છે? નિષ્ક્રિય. એવા કેટલા તત્વો નિષ્ક્રિય છે આપણા આવર્ત કોષ્ટકમાં? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ઓગ્નેશિયમ. બરાબર. આ બધા યાદ રાખવાના નથી આપણે યાદ રાખવાના છે આ. બરાબર. શું યાદ રાખવાનું? હે નીરજ આવો ને, હે નીરજ આવો ને. હે હિલિયમ નિષ્ક્રિય, નીરજ નિયોન નિષ્ક્રિય, આવો આર્ગોન નિષ્ક્રિય, આવો આર્ગોન નિષ્ક્રિય. હવે સોડિયમની વાત કરો બાળકો, મુખ્ય તત્વ સોડિયમ. સોડિયમ એટલે ટોટલ ઇલેક્ટ્રોન 11, પહેલામાં 2, બીજામાં 8, ત્રીજામાં 1. 12ની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. કરવાના કેટલા છે? 8. 8 કરવા માટે ક્યાં તો 1 ગુમાવશે ક્યાં તો 7 મેળવશે. સહેલું શું પડશે તમે કહો? 1 ગુમાવવું કે 7 મેળવવું? પરફેક્ટ બોલ્યા છો, 1 ગુમાવવું. અને સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે સોડિયમ બનશે Na+. હવે એક વસ્તુ માર્ક કરો, જે પણ ઇલેક્ટ્રોન ગુમાવશે ને એ બનશે ધાતુ. સોરી, જે ધાતુ હશે ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે સોડિયમ ધાતુ છે. અને ધાતુનું નામ બદલાય નહીં, એટલે સોડિયમ પહેલા પણ સોડિયમ હતો, પછી પણ સોડિયમ જ રહેશે. એવી રીતે મેગ્નેશિયમ 12ની કક્ષામાં ટોટલ 12 ઇલેક્ટ્રોન, પહેલી કક્ષામાં 2, બીજામાં 8, ત્રીજામાં 2. 12ની કક્ષામાં 2 છે, કરવાના 8 છે. 12ની કક્ષામાં 2 છે, કરવાના 8 છે. 8 કરવા માટે ક્યાં તો 6 ગુમાવશે ક્યાં તો 2 મેળવશે. 6 ગુમાવવા 2 મેળવવા, સહેલું શું પડે? જલ્દી બોલો. પરફેક્ટ બોલ્યા. 2 ગુમાવવા એટલે મેગ્નેશિયમ પોતાના 12ની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગુમાવી Mg2+ બનશે. અને હમણાં જ કીધું ઇલેક્ટ્રોન ગુમાવો તો કેવા બનશો? ધાતુ. એટલે આ બન્યું બેટા ધાતુ. અને ધાતુનું નામ બદલાય? ના. એટલે ધાતુનું નામ રહેશે મેગ્નેશિયમ. શું રહેશે બાળકો? મેગ્નેશિયમ જ રહેશે. એલ્યુમિનિયમ કુલ ઇલેક્ટ્રોન 13, પહેલી કક્ષામાં 2, બીજામાં 8, ત્રીજામાં 3. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 3. કરવાના કેટલા છે? 8. 8 કરવા માટે ક્યાં તો 3 ગુમાવશે ક્યાં તો 5 મેળવશે. સહેલું શું પડે? બોલો. 3 મેળવવા કે 5 ગુમાવવા? પરફેક્ટ બોલો છો, હોશિયાર થઈ ગયા છો. 3 ગુમાવવા. એલ્યુમિનિયમ 3 ગુમાવશે, બનાવશે Al3+. શું બનાવશે? Al3+, એટલે કે ધાતુ. નામ ના બદલાય ધાતુનું. એલ્યુમિનિયમ ધાતુ છે ને? હા, આપણે રોજ વાપરીએ પણ છે એલ્યુમિનિયમ, રાઈટ. સિલિકોન 2, 8, 4. 12ની કક્ષામાં 4 છે, ના તો 4 ગુમાવે ના તો 4 મેળવે, એ બનાવે અર્ધ ધાતુ. ફોસ્ફરસ 2, 8, 5. એ 5 ગુમાવી પણ શકે, 3 મેળવી પણ શકે, થોડું અટપટું તત્વ છે પણ અધાતુ છે, યાદ રાખજો. સલ્ફર 2, 8, 6. 12ની કક્ષામાં કેટલા છે? 6. કેટલા છે? 6. કરવાના કેટલા? 8. 8 કરવા માટે ક્યાં તો 6 ગુમાવો ક્યાં તો 2 મેળવો. 6 ગુમાવા કે 2 મેળવવા? સહેલું શું પડે? બોલો જલ્દી. 2 મેળવવા. 2 મેળવે એટલે સલ્ફર 2 મેળવે એટલે માઇનસ બન્યું એટલે બની ગયું નામ સલ્ફાઇડ. બરાબર. સેમ વસ્તુ ક્લોરીન માટે 2, 8, 7. 12ની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. કરવાના કેટલા છે? 8. 8 કરવા માટે ક્યાં તો 7 ગુમાવશે ક્યાં તો 1 મેળવશે. સહેલું શું પડે? તમે જ બોલશો. પરફેક્ટ છો યાર. 1 મેળવશે અને 1 મેળવશે એટલે બનશે Cl- ક્લોરાઇડ. શું બનશે બેટા? ક્લોરાઇડ. એવી રીતે આર્ગોન 2, 8, 8. આર્ગોન તો 12ની કક્ષા ભરીને બેઠો છે ને. આર્ગોને કશું કરવાનું છે? ના કોઈ ગુમાવવાની ચિંતા, ના કશું લાવવાની ચિંતા. ભગવાને બહુ આપ્યું છે કે. એટલે આર્ગોન કેવો તત્વ છે બેટા? નિષ્ક્રિય. 3 તત્વ નિષ્ક્રિય: હિલિયમ, નિયોન, આર્ગોન. એ સિવાય ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ઓગ્નેશિયમ પણ આપણે બધા ભણીશું નહીં. તો આ રીતે આપણે 20 તત્વો સમજીશું. અને બાળકો એ પણ ધ્યાન રાખજો કે પોટેશિયમ અને કેલ્શિયમ પણ યાદ રાખી લઈએ. પોટેશિયમમાં 19 ને કેલ્શિયમમાં 20. પોટેશિયમ 2, 8, 8, 1 અને કેલ્શિયમ 2, 8, 8, 2. આવી રીતે ગોઠવાશે. હવે 12ની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 1. કરવાના 8 એટલે પોટેશિયમ 1 ગુમાવશે
એક ગુમાવશે બનશે ધન, પોટેશિયમ ધાતુ K+, કેલ્શિયમ 2 ગુમાવશે Ca2+, ધાતુ. બોલો ખબર પડી કે બાળકો? તો આટલું ફટાફટ સ્ક્રીનશોટ પાડીને લખી નાખો એટલે આગળ જઈએ. ચલો જોઈ લો. તો લખી નાખે ધન આયન ઋણ આયન તત્વો આ છે તે છે. અને હવે સમજી લો કે આમાં હવે મુદ્દાની વાત કરીએ, મેઇન વાત કરીએ તો એ છે તમારા ધન આયન અને ઋણ આયન. એવું સમજી લો કે આ તમારા કેમિસ્ટ્રીની ભગવદ ગીતા છે. આ કેમિસ્ટ્રીનો બેઝ છે. આવડે તો સંયોજન આવડે, સંયોજન આવડે તો જ સમીકરણ આવડે. યાદ રાખજો. તો કેટલાક ધન આયન આપણે સમજી લઈએ. સૌથી પહેલા H+ હાઇડ્રોજન, H+ હાઇડ્રેટ આપણે ભણીશું નહીં, બરાબર. પછી યાદ રાખવાનું લીના કે. શું યાદ રાખવાનું બેટા? લીના કે. કોણ કે? લીના. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. લિથિયમ Li+, સોડિયમ Na+, પોટેશિયમ K+. આ સિવાય 10માં આવશે સિલ્વર Ag+. સિલ્વરનું નામ છે આર્જેન્ટિનિયમ અને એના માટે Ag+. કોપર Cu1+, 1+ તો કોપર 1 કહેવાય, બરાબર. હવે આ જેટલા પણ છે એ બધા જ છે બેટા +1. આ બધા જ કયા છે બેટા? +1. એટલે +1 વાળા તત્વો યાદ રાખજો, લખી નાખજો હમણાં ટાઈમ આપો એટલે. બીજો હવે +2 ની વાત કરીએ. હવે આપણે શેની વાત કરીએ? +2. અને જ્યારે આપણે +2 ની વાત કરીએ છીએ ત્યારે +2 ની વાત કરીએ તો આવે સૌથી પહેલા મેગ્નેશિયમ Mg2+, માજી. મેગ્નેશિયમ એટલે આપણી માજી, ઓકે. કેલ્શિયમ Ca2+, ઝિંક Zn2+, લેડ યાદ રાખજો, લેડ આવે છે, લેડ Pb2+. બેરિયમ પણ આવે છે, બેરિયમ Ba2+, બરાબર. આ સિવાય આયર્ન 2 આવશે Fe2+, અને આયર્ન અને કોપર 2 આવશે Cu2+. આ બંને તત્વો એવા છે +1, +2 અને +2, +3 માં આવે છે. એટલા માટે એની બાજુમાં રોમન નંબરથી એની સંયોજકતા લખાય છે, બરાબર. એલ્યુમિનિયમ. હવે આ થઈ ગઈ +2 ની વાત. આ જેટલા પણ તત્વો છે આ બધા તત્વો છે બેટા +2 માં અને +2 માં યાદ રાખજો. આ સિવાય એલ્યુમિનિયમ Al3+, આયર્ન 3 Fe3+, અને આ બધા જ તત્વો ધન આયન છે. આ બધા તત્વો કેવા છે બેટા? ધન આયન. અને આ ધન આયન કેવા છે? એક પરમાણુવીય છે. કેવા છે બેટા? એક પરમાણુવીય. એક પરમાણુવીયનો મતલબ એવો થાય છે કે જે એક અને માત્ર એક જ પરમાણુના બનેલા છે. કેટલા? એક. એવા ઋણ આયનની વાત કરીએ તો ઋણમાં યાદ રાખવાની 4 બહેનો: ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ ચારે ચાર હેલોજન કહેવાય. શું કહેવાય? હેલોજન. તો એમાં એના પરથી બને ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ. ક્લોરાઇડ Cl-, યાદ કરો 2, 8, 7. 12ની કક્ષામાં 7 હતા, કરવાના 8 હતા. 8 કરવા માટે 7 ગુમાવે, 1 મેળવે. 1 મેળવે એટલે ક્લોરીન બને Cl-. એવી રીતે બ્રોમિન Br-, આયોડાઇડ I-. ઓક્સાઇડ ઓક્સિજન 2,6. 12ની કક્ષામાં 6 હતા, 8 કરવા માટે 2 મેળવતો તો એટલે ઓક્સાઇડ બનશે O2-. શું બનશે? O2-. સલ્ફાઇડ બનશે S2-. સલ્ફાઇડ. અને નાઇટ્રાઇડ N3-. 2,5. 12ની કક્ષામાં કેટલા હતા? 5. કરવાના 8 હતા, 8 કરવા માટે 3 મેળવ્યા. 3 મેળવે એટલે બન્યું નાઇટ્રાઇડ. શું બન્યું? નાઇટ્રાઇડ. આ બધા એક પરમાણુવીય ઋણ આયન છે. બધા શું છે બેટા? એક પરમાણુવીય ઋણ આયન. આ વાળા એક પરમાણુવીય ઋણ આયન. એક પરમાણુવીય ને ધન આયન, એક પરમાણુવીય ઋણ આયન. બહુ પરમાણુવીય કોણ છે યાદ રાખવાનું છે, ઓકે. બહુમાં ધન આયન એક જ છે, એમોનિયમ, બરાબર. એમોનિયમ ક્યાંથી બને? તો એક તત્વ હતું NH3. આનું નામ યાદ છે? આનું નામ યાદ છે? એમોનિયા. આનું નામ છે એમોનિયા. એમોનિયા. અને એમોનિયા પરથી આપણે નામ રાખીએ છીએ એમોનિયમ. શું યાદ રાખીએ છીએ? એમોનિયમ. પછી હાઇડ્રોક્સાઇડ O, તો OH-, સમજો OH-. હાઇડ્રોક્સાઇડ સમજો. નાઇટ્રેટ NO3-. સમજો, જ્યારે પણ નાઇટ્રોજન એકલું આવે તો નાઇટ્રાઇડ છે, નાઇટ્રાઇડ. પણ જ્યારે પણ ઓક્સિજન પાછળ જોડાય ને એટલે હંમેશા સમજો આના પરથી આવ્યું નાઇટ અને પાછળ ઓક્સિજન છે એટલે એની પાછળ આવશે એટ, તો બનશે નાઇટ્રેટ. શું બનશે? નાઇટ્રેટ. શું બનશે? નાઇટ્રેટ. પછી હાઇડ્રોજન કાર્બોનેટ, મેં હમણાં જ કીધું HCO3-. ધ્યાનથી સમજો, આનું નામ હાઇડ્રોજન. કાર્બન, ઓક્સિજન એટ, ઓક્સિજનમાં એટ આવે, પાછળ શું લાગે? એટ. ઓક્સિજન પાછળ હોય તો શું લાગે? એટ. હાઇડ્રોજન કાર્બોનેટ. હાઇડ્રોજન કાર્બોનેટ HCO3-. આ 3 -1 વાળા છે.
આ 3 -1 વાળા છે. એવી રીતે જ્યારે -2 લઈશું તો કાર્બોનેટ, મેં હમણાં જ કીધું CO3 2 સાંભળજો, કાર્બન 8 કાર્બોનેટ. એવી રીતે સલ્ફાઇટ SO3 2 પણ આનું બહુ કામ લાગશે નહીં એટલે આ ગણવાની નહીં, યાદ નહીં રાખતો ચાલશે. સલ્ફેટ 100% કામ લાગશે, 110% કામ લાગશે. આપણે ફેરસ સલ્ફેટ આવશે, કોપર સલ્ફેટ આવશે, તેમાં સલ્ફેટ કામ લાગશે. સલ્ફેટ S ફોર સલ્ફર, પાછળ ઓક્સિજન O4 2 બરાબર, એટલે સલ્ફર 8 સલ્ફેટ. એ રીતે ફોસ્ફરસ નો 8 ફોસ્ફેટ એટલે PO4 3 તો આ ધન આયન ઋણ આયન, એક બાજુ ધન આયન બનાવી દો, એક બાજુ ઋણ આયન બનાવી દો. આ ટેબલ તમારા ચોપડાના પહેલા પાના પર લખો અને આને ખાસ યાદ રાખો, આ તો પૂછાશે અને આના પરથી જ સંયોજનો આવડશે. ફટાફટ લખી નાખો. ચલો, તો હવે આના પરથી એક વસ્તુ સમજવાની, એ છે સંયોજકતા. શું છે બાળકો? સંયોજકતા. સંયોજકતા એટલે શું? સંયોજકતાનો મતલબ એવો થાય છે કે જ્યારે કોઈ પણ તત્વ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે કે કેટલા ઇલેક્ટ્રોન મેળવશે એ સંખ્યાને આપણે સંયોજકતા કહીશું. જેને ઇલેક્ટ્રોન, મારી ભાષામાં કહો તો ઇલેક્ટ્રોન ગુમાવો કે મેળવો તે સંખ્યા, ઇલેક્ટ્રોન ગુમાવો કે મેળવો તે સંખ્યા. પણ ચોપડીની ભાષામાં કોઈ પણ તત્વની સંયોજાવાની સાપેક્ષ ક્ષમતા, કોઈ પણ તત્વની સંયોજાવાની સાપેક્ષ ક્ષમતા. સમજો, જેમ કે સોડિયમ 2 8 1, સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Na પ્લસ બને છે. તો આ જે ઉપર +1 +2 +3 આવે છે એને સંયોજકતા કહીશું. શું કહીશું બાળકો? સંયોજકતા. એ જ વસ્તુ જ્યારે મેગ્નેશિયમ માજીની વાત કરીએ તો માજીના 2 8 2, 12મી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, તો માજી 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, Mg2+ બનશે અને Mg2+ બને તો આ 2 એની સંયોજકતા, આની સંયોજકતા 1 કહેવાય, આની સંયોજકતા 2 કહેવાય, એલ્યુમિનિયમની 3 કહેવાય. બરાબર. એ જ વસ્તુ જ્યારે ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે છે, ક્લોરીન 17 2,8,7, એ જ્યારે 1 ઇલેક્ટ્રોન મેળવે છે તો 1 ઇલેક્ટ્રોન મેળવીને Cl- બન્યું ખરી, 1 તો પણ એની સંયોજકતા કેટલી થઈ બાળકો? 1. બોલો, આવડે આટલી વસ્તુ? 100%. તો આ સંયોજકતા મેઇન યાદ રાખવાની, સંયોજકતાના આધારે આપણે સંયોજન બનાવવાનું સમજવું પડશે. બોલો, આટલું ખબર પડી ગઈ? હવે આ સંયોજકતા સમજી ગયા હોય તો આગળ એક વસ્તુ સમજાવું કે તત્વ જોડાય કેવી રીતે, તત્વને જોડાવાના, તત્વને સંયોજન બનાવવાના નિયમો છે. નિયમો, સૌથી પહેલા આપણે એક પરમાણુય તત્વના નિયમ ભણીએ. એક પરમાણુય તત્વ સમજો, એક પરમાણુય તત્વ જ્યારે સરખી સંયોજકતાના હોય ને તો ડાયરેક્ટ જોડી નાખવાના. ડાયરેક્ટ કેવી રીતે? સોડિયમ Na+, ક્લોરીન Cl-. ચલો, આની સંયોજકતા કેટલી લખાય બેટા? 1. હંમેશા ઉપર જે હશે એને જ આપણે સંયોજકતા ગણીશું. બરાબર. તો આની સંયોજકતા કેટલી લખાય? 1. આની સંયોજકતા કેટલી લખાય? 1. હવે જ્યારે બંને સંયોજકતા સરખી હોય તો આપણે એને ડાયરેક્ટ જોડે છે NaCl, જેનું નામ છે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ. સમજો, ધાતુનું નામ આગળ આવે, અધાતુનું નામ પાછળ આવે. આ નિયમ છે. ધાતુનું નામ હંમેશા પહેલા લખાશે, અધાતુનું નામ બદલાઈને પાછળ લખાશે. મતલબ જ્યારે જોડાયો નતો ત્યારે ક્લોરીન હતો, લગન પહેલાનું નામ ક્લોરીન હતું, લગન થાય એટલે અટક બદલાય છોકરીની, એવી રીતે આ છોકરીની અટક ઇનમાંથી આઇડ થઈ ગઈ, ક્લોરાઇડ બની ગયું. બોલો, આટલું સમજ પડી ગઈ? હા કે ના? સમજો, સેમ વસ્તુ મેગ્નેશિયમ છે તો Mg2+ છે, ઓક્સાઇડ છે તો O2- છે. ચલો, મેગ્નેશિયમની સંયોજકતા 2 છે, ઓક્સિજનની સંયોજકતા 2 છે. બંનેને ડાયરેક્ટ જોડો, બંનેને ડાયરેક્ટ જોડો, કારણ કે સરખી સંયોજકતા. યાદ રાખજો, સરખી સંયોજકતા ડાયરેક્ટ જોડાય, MgO. કેવી રીતે એ પણ સમજો. ચલો, સોડિયમ પાસે કુલ ઇલેક્ટ્રોન કેટલા? 11. પહેલી કક્ષામાં 2, બીજામાં 8, ત્રીજામાં 1. હવે સોડિયમને પોતાની બહારની કક્ષાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવવો છે. હવે આ વસ્તુને ધ્યાનથી સમજો, સોડિયમને બહારની કક્ષાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવવો છે. સોડિયમ 1 ઇલેક્ટ્રોન લાત મારીને નહીં ફેંકી દે કે ચાલ જા, જતો રે, મારે તારી જરૂર નથી. ના બેટા, આવું બધું ઘરમાં ચાલે, તત્વોમાં ના ચાલે. તો સોડિયમ પોતાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવશે કેવી રીતે? સોડિયમ જ્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ગુમાવે ત્યાં સુધી અતિ સક્રિય રહેશે. એટલે સોડિયમ શું કરશે? ભાઈ 1 ઇલેક્ટ્રોન જોઈએ, 1 ઇલેક્ટ્રોન જોઈએ, 1 ઇલેક્ટ્રોન જોઈએ, 1 ઇલેક્ટ્રોન જોઈએ, કોઈ લઈ લો ભાઈ, 1 ઇલેક્ટ્રોન લઈ લો, 1 ઇલેક્ટ્રોન લઈ લો, એમ સક્રિય રહેશે. અને જ્યાં સુધી એને ઇલેક્ટ્રોનના ઘરાક નહીં મળે, ખરીદદાર નહીં મળે, એ એક્ટિવ રહેશે કે કોઈ 1 ઇલેક્ટ્રોન લઈ લો પ્લીઝ.
અને એટલામાં ફરતો ફરતો ક્લોરીન આવ્યો. ક્લોરીનને જોયું તો ક્લોરીન કોઈ એક ઇલેક્ટ્રોન આપો, કોઈ આપો બા એક ઇલેક્ટ્રોન આપો. અને એટલામાં સોડિયમે ક્લોરીનની સામે જોયું, ક્લોરીને સોડિયમની સામે જોયું. બંનેની નજરથી નજર મળી અને ઇલેક્ટ્રોન સીધો સોડિયમે પકડ કરીને ક્લોરીનને પકડાઈ દીધો. હવે સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, પણ સોડિયમ એક ઇલેક્ટ્રોન કોને ગુમાવ્યો? ક્લોરીનને. અને ક્લોરીનને એક ઇલેક્ટ્રોન મળી ગયો અને આ રીતે બંને વચ્ચે પ્રેમ થયો અને આ પ્રેમનું નામ છે આયોનિક બંધ. આ પ્રેમનું નામ શું છે? આયોનિક બંધ. કારણ કે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બન્યું. શું બન્યું બાળકો? ધન આયન બન્યું. ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવી Cl- એટલે કે ઋણ આયન બન્યો. આવી રીતે ધન અને ઋણ આયન વચ્ચેના આકર્ષણથી જે બંધ બને એને આયનિક બંધ કહીશું. શું કહીશું બાળકો? આયનિક બંધ. આયનિક બંધનો મતલબ એવો જ થશે, સીધે સીધો તું એક ઇલેક્ટ્રોન વેચે છે અને હું એક ઇલેક્ટ્રોન ખરીદું છું. તું બે ઇલેક્ટ્રોન વેચે છે અને હું બે ઇલેક્ટ્રોન ખરીદું છું. વચ્ચે કોઈ ભાગીદારી નહીં, વચ્ચે કોઈ ભાડવાત નહીં, સીધું લેવેચ થાય તો એને કહીશું આયનિક બંધ. શું કહીશું બાળકો? આયનિક બંધ. સેમ વસ્તુ મેગ્નેશિયમના કેસમાં. મેગ્નેશિયમ પાસે 12 ઇલેક્ટ્રોન પડ્યા છે બાળકો. 2 8 2. 12ની કક્ષાનો 2 ઇલેક્ટ્રોનને જરૂર નથી. એને 2 ઇલેક્ટ્રોન કાઢવા છે, 2 ઇલેક્ટ્રોન વેચવા છે. લાત મારીને કાઢી મૂકશે એવું થશે નહીં કે મારે તારી જરૂર નથી, નીકળી જા ઘરની બહાર, એવું ના થાય. તો મેગ્નેશિયમ શું કરશે? મેગ્નેશિયમ અતિ સક્રિય 2 ઇલેક્ટ્રોન જોઈએ, 2 ઇલેક્ટ્રોન જોઈએ, 2 ઇલેક્ટ્રોન જોઈએ, 2 ઇલેક્ટ્રોન જોઈએ કહેતો રહેશે. બધાને કહેશે 10 માં 2 10 માં 2 10 માં 2 લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, ચલો કિલોના ભાવે. પણ એવું થશે નહીં. તો મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવવા માંગે છે. ઓક્સિજન એટલામાં આવ્યો, ઓક્સિજન કે મને 2 ઇલેક્ટ્રોન કોક મળી જાય તો મજા આવે, કે કોઈ 2 ઇલેક્ટ્રોન દે દો રે. તો ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન જોઈએ છે, મેગ્નેશિયમને 2 ઇલેક્ટ્રોન ગુમાવવા છે. તો મેગ્નેશિયમ પોતાના 2 ઇલેક્ટ્રોન પ્રેમથી ઓક્સિજનને પધરાઈ દેશે. હવે મેગ્નેશિયમે 2 ઇલેક્ટ્રોન વેચી દીધા એટલે મેગ્નેશિયમના માથેથી ઇલેક્ટ્રોન ગયો, ધન બન્યો Mg2+. ઓક્સિજનના માથેથી 2 ઇલેક્ટ્રોન મેળવ્યા, ઓક્સિજન બન્યો O2-. અને આ રીતે મેગ્નેશિયમ ને ઓક્સિજન વચ્ચે ધન આયન અને ઋણ આયનનો જે પ્રેમ બન્યો એ બન્યો આયનિક બંધ અને એનાથી બનશે MgO. એનું કારણ છે કેટલા મેગ્નેશિયમે ઇલેક્ટ્રોન ગુમાવ્યા? એક જ. કેટલા ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવ્યા? એક જ. એટલે એક મેગ્નેશિયમ, એક ઓક્સિજન, એક MgO થાય. હા કે ના? એટલે જ મેં કીધું કે જ્યારે સંયોજકતા સરખી હોય ને તો ડાયરેક્ટ જોડી દો, ડાયરેક્ટ પધરાવી દો. પણ એ જ વસ્તુ હવે આ જ મેગ્નેશિયમની વાત કરું કે મેગ્નેશિયમ પાસે 12 ઇલેક્ટ્રોન. પહેલી કક્ષામાં 2 છે, બીજામાં 8 છે, ત્રીજામાં 2 છે. હવે એને 12ની કક્ષાના 2 ઇલેક્ટ્રોન વેચવા છે, બોલો 10 માં 2 10 માં 2 10 માં 2 લઈ જાઓ બોલો. પણ એટલામાં ક્લોરીન ફરતો ફરતો આવ્યો. સમજો બાળકો, ક્લોરીન ફરતો ફરતો આવ્યો. ક્લોરીન પાસે 17 ઇલેક્ટ્રોન છે. પહેલામાં 2 છે, બીજામાં 8 છે, ત્રીજામાં 7 છે અને 7માં 1 કરવા છે. એટલે ક્લોરીન મેગ્નેશિયમને શું કહેશે? પણ સાહેબ મારે તો એક જ ઇલેક્ટ્રોન જોઈએ છે, તમે 2 આપશો મને ચાલશે નહીં, મને તો એક જ ઇલેક્ટ્રોન જોઈએ છે. તો મેગ્નેશિયમ તરત એવું કહેશે, ભાઈ એક નહીં જોઈએ તો 2 લઈ જા, ક્યાં તો 2 ક્યાં તો 1 કે નહીં. એટલે ક્લોરીન કસમાં પડ્યો કે સાલું કરું છું, મારે ઇલેક્ટ્રોન જોઈએ તો છે જ. તો ક્લોરીન શું વિચારશે? સાલું કંઈક સેટિંગ કરવું પડશે, કંઈક જુગાડ કરવો પડશે. અને ક્લોરીન પછી બહારથી બીજો એના જેવો ભાઈબંધ લઈ આવશે 17 ઇલેક્ટ્રોન વાળો. અને એ ક્લોરીનને પણ 2 8 7. તો બંને ભાઈબંધ એવું કહેશે, એક કામ કરો, તમારે 2 ઇલેક્ટ્રોન વેચવા છે ને, એક મારા ભાઈબંધને આપો, એક મારા આ ભાઈબંધને આપો અને બંને જણ એક એક ઇલેક્ટ્રોન રાખશે. સમજો? એટલે મેગ્નેશિયમે શું કર્યું? મેગ્નેશિયમે તો 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા ને, Mg2+. પણ ક્લોરીને કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા? એક જ, Cl-. હવે આ જે 2+ છે તો 2 સંયોજકતા નીચે લખાય. આ જે Cl1- છે તો 1 ઇલેક્ટ્રોન અહીંયા લખીશું સંયોજકતા. અને જ્યારે અલગ અલગ સંયોજકતા હોય તો જતા રહો ચોકડીમાં. તો અહીંથી ચોકડીમાં જાઓ, મેગ્નેશિયમ ચોકડીમાં ગયો, Mg બન્યો. બોલો બરાબર છે? ક્લોરીન ચોકડીમાં ગયો, 2 Cl2 બન્યા. એટલે મેગ્નેશિયમ ક્લોરાઇડ, કારણ કે આગળનું નામ એઝ ઇટ ઇઝ રહે એટલે આનું નામ મેગ્નેશિયમ છે અને આનું નામ ક્લોરીન હતું. પણ જેવો લગ્ન થયા અટક બદલી નાખવાની, ક્લોરાઇડ કરી નાખવાનું. તો મેગ્નેશિયમ ક્લોરાઇડ બન્યું. શું બન્યું બાળકો? મેગ્નેશિયમ ક્લોરાઇડ. શું બન્યું? મેગ્નેશિયમ ક્લોરાઇડ. કેટલા મેગ્નેશિયમ હતા? 1. સામે ક્લોરીન કેટલા આવ્યા? 2. એટલે મેગ્નેશિયમની સંયોજકતા પૂરી કરવા માટે 2 ક્લોરીનની જરૂર પડે છે. એટલે મેગ્નેશિયમની સંયોજકતા 2 કહેવાય. કેટલી કહેવાય? 2. બોલો સમજ પડી? હવે આવું ફરી એક ઉદાહરણ સમજાવું તમને. તો એલ્યુમિનિયમ હતો ભાઈ, એક એલ્યુમિનિયમ હતો. એલ્યુમિનિયમ પાસે કુલ 13 ઇલેક્ટ્રોન હતા. પહેલી કક્ષામાં 2 હતા, બીજામાં 8 હતા, ત્રીજામાં 3 હતા. 12ની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 3. હવે એને તો 3 ગુમાવવા જ છે. એ તો કે જે 3 લઈ જાઓ ભાઈ, 3 ઇલેક્ટ્રોન પડ્યા છે, લઈ જાઓ, મફત લઈ જાઓ, ફ્રીમાં લઈ જાઓ, પણ લઈ જાઓ, માથેથી કાઢો 3 ઇલેક્ટ્રોન. હવે એલ્યુમિનિયમને 3 ગુમાવવા છે. ક્લોરીન ફરતો આવ્યો કે સાહેબ મારે તો એક જ ઇલેક્ટ્રોન જોઈએ, મને કઈ 3 ની જરૂર છે નહીં, મને 1 ઇલેક્ટ્રોન પ્લીઝ આપશો, પ્લીઝ આપો ને 1 ઇલેક્ટ્રોન આપો ને, પ્લીઝ 1 ઇલેક્ટ્રોન આપો ને. એલ્યુમિનિયમ કે ના ભાઈ ના, 1 નહીં જોઈએ તો 3 લઈ જા.
ક્યાં તો બેટા ઘરે જતો રહે. પણ એવું થયું નહીં. ક્લોરીન કે ઓકે વાંધો નહીં, ઈગો હર્ટ કર્યો છે ને, હું મારા જેવા બે ભાઈબંધો લઈને આવીશ, જોઈ લઈશ તમને, વાંધો નહીં, બહાર મળો. એટલે ક્લોરીન એના જેવા બે ભાઈબંધો લઈને આવ્યો, બરાબર. પણ બંને જેવા બહાર મળ્યા એટલે એલ્યુમિનિયમ કીધું કશો વાંધો નહીં, ઝઘડો નહીં કરવાનો, ત્રણ એક ઇલેક્ટ્રોન લઈ જાઓ, ચલો એક તારો એક તારો એક તારો, ત્રણે એક ઇલેક્ટ્રોન પકડાઈ દીધા, સમાધાન થઈ ગયું. સરસ સમાધાન થઈ ગયું. એલ્યુમિનિયમે 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, Al3+ બન્યું. ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે ક્લોરીન Cl- બને. એટલે એલ્યુમિનિયમ સંયોજકતા કેટલી દેખાય છે? 3. નીચે લખી 3. ક્લોરીનની સંયોજકતા કેટલી દેખાય છે? 1. નીચે લખી 1. જતા રહો ચાકડીમાં. એટલે આપણે ચોકડીમાં જતા રહીએ એટલે એક એલ્યુમિનિયમ Al, 3 ક્લોરીન Cl3, એટલે આ રીતે બને એલ્યુમિનિયમ ક્લોરાઇડ. શું બને? એલ્યુમિનિયમ ક્લોરાઇડ. કારણ કે બાળકો આગળનું નામ એઝ ઇટ ઇઝ, પણ પાછળ કોણ છે? છોકરી છે. લગન થયા, અટક બદલો, ક્લોરીનનું ક્લોરાઇડ કરો એટલે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. બોલો, તો આવી રીતે સંયોજકતા બનાવતા આવડે? આવી રીતે સંયોજકતા બનાવવા છે એટલે ધન અને ઋણ આયનનું જોવાનું. જેમ કે આપણા 10માં કેટલાક તત્વો આવશે, હા બહુ બધા તત્વો આવશે, પણ હું બેઝિક કેટલાક તત્વોનો અત્યારે પ્રેક્ટિસ લઉં છું. તો સૌથી પહેલા એવું સમજી લો, આપણી પાસે છે લેડ અને આયોડાઇડ. લેડ છે, લેડનું નામ છે પ્લમ્બમ, બમ 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 પ્લમ્બમ, Pb2+. આયોડાઇડ I-. ચલો અહીંયા કેટલી સંયોજકતા દેખાય છે બાળકો? 2. આયોડાઇડ ની કેટલી દેખાઈ રહી છે? 1. બંને અલગ છે તો જતા રહો ચાકડીમાં, જતા રહો ચાકડીમાં. એટલે Pb2+ ને I- એટલે Pb એક જ વખત જોડાય, Pb I કેટલી વાર જોડાય? 2 વાર, PbI2. લેડ આયોડાઇડ નું સંયોજન બનશે PbI2. આવી રીતે તમને પૂછે કે લેડ આયોડાઇડ ની બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો તમને આ તો આવડવું છે ને, PbI2 થાય. આવી રીતે 5 બનાવ્યા હશે તો યાદ રહેશે. સમજો બેરિયમ, બેરિયમ બારિયમ, એટલે બેરિયમ નું યાદ રાખો, Ba2+, ક્લોરાઇડ Cl-. ચલો બેરિયમ ની સંયોજકતા લખો જલ્દી, 2. ક્લોરીન ની સંયોજકતા લખો બેટા, 1. અહીંયા અલગ અલગ છે, જતા રહો ચોકડીમાં. ચોકડીમાં જાવ એટલે બેરિયમ 1 વાર, ક્લોરીન 2 વાર બને BaCl2. સેમ વસ્તુ પોટેશિયમ K+, આયોડાઇડ I-. ચલો અહીંયા પોટેશિયમ ની સંયોજકતા કેટલી છે? 1. આયોડિન ની સંયોજકતા કેટલી છે? 1. બંને કેવી છે? સરખી. સરખી હતો ડાયરેક્ટ, સરખી હતો ડાયરેક્ટ. એટલે Ki ડાયરેક્ટ જોડાશે અને બનશે પોટેશિયમ આયોડાઇડ. શું બનશે? પોટેશિયમ આયોડાઇડ. એવી રીતે કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ Ca2+, ઓક્સાઇડ O2-, અહીંયા 2, અહીંયા 2, બંને સંયોજકતા સેમ છે, બંને સંયોજકતા સેમ છે તો ડાયરેક્ટ જોડો બનાવો કેલ્શિયમ ઓક્સાઇડ. અને કેલ્શિયમ ઓક્સાઇડ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવશે, ક્વિક લાઇમ કહીશું છે. બોલો ખબર પડી ગઈ? હા કે ના? હવે આવી રીતે જ્યારે બહુપરમાણુવી આયન જોડાય, કોણ જોડાય? બહુપરમાણુવી આયન. તો એનો નિયમ છે કે જો બહુપરમાણુવી આયન એક જ વાર હોય તો કૌંસ કરવાનો નથી, પણ બહુપરમાણુવી આયન 2 કે તેથી વધારે વાર હોય તો કૌંસ કરવો પડે કમ્પલસરી. જેમ કે દૂધની 1 થેલી લેવા જઈએ તો એ આપણને થેલી નહીં આપે, એ કહે છે ભાઈ હાથમાં લઈ જા. પણ એની જગ્યાએ દૂધની 2 કે 3 થેલી લેવી હોય તો આપણે થેલી લઈને જવી પડે, અને થેલીમાં આપણને દૂધની થેલી લાવવી પડે, પછી આપણે આમ હલાવતા હલાવતા ઘરે આવીએ, વસ્તુ અલગ છે. પણ વસ્તુ શું છે કે જ્યારે બહુપરમાણુવી આયન એક જ વાર આવે તો તમારે કૌંસ બતાવવાનો નથી, પણ એ 2 કે 3 વખત જોડાય તો કૌંસ બતાવવાનો છે. એક્ઝામ્પલ જોઈ લો, લેડ નાઇટ્રેટ, અઘરું છે, ધ્યાન આપજો. લેડ Pb2+, નાઇટ્રેટ NO3(1-). હવે લેડ ની સંયોજકતા કેટલી છે? 2. નાઇટ્રેટ ની સંયોજકતા કેટલી છે? 3 બોલ્યા ને, આ ભૂલ ના કરતા. નાઇટ્રેટ ની સંયોજકતા હંમેશા સંયોજકતા ઉપર જોવાની. આ વસ્તુ યાદ રાખજો, સંયોજકતા હંમેશા ઉપર આવે. જ્યારે NO3(1-) છે, CO3(2-) છે, PO4(3-) છે, તો નીચેના આંકડાને કોઈ લેવા દેવા છે જ નહીં. સંયોજકતા એટલે બાળક ઉપરનો નંબર, યાદ રાખજો, બરાબર. એટલે અહીંયા નાઇટ્રેટ ની સંયોજકતા 1 થાય, 3 ના થાય, ભૂલ ના કરશો. હવે બંને સંયોજકતા કેવી છે? અલગ અલગ છે, અલગ અલગ છે. જતા રહો ચાકડીમાં, ચાકડીમાં, ચાકડીમાં. તો આ Pb2+, આ NO3-. Pb2+ કેટલી વાર જોડાયું બેટા? 1 જ વાર, બરાબર. અને લેડ જે છે ને 1 પરમાણુ છે, પણ અહીંયા લોચો થયો. નાઇટ્રેટ કેટલી વાર છે? 2 વાર. હવે નાઇટ્રેટ પોતે બહુપરમાણુય છે. કોઈને એવું થાય કે સર બહુપરમાણુય સમજ નથી પડતી. બહુપરમાણુય શું છે બેટા? નાઇટ્રેટ જુઓ, NO3-. ચલો, તમે નાઇટ્રેટમાં કોણ છે બેટા? નાઇટ્રોજન પડ્યો છે, ઓક્સિજન પણ પડ્યો છે, મતલબ 1 થી વધારે પરમાણુ થયા.
અને જેમાં એકથી વધારે પરમાણુઓ હોય એને કહેવાય બહુપરમાણુય. શું કહેવાય? બહુપરમાણુય. એટલે NO3 બે વખત થયો. NO3 બે વખત થયો ને એટલે NO3 ને કૌંસમાં મૂકી એની બહાર લખવું પડે બે. એટલે આને વંચાય PbNO3 twice. PbNO3 2 પણ ના વંચાય. જો તમે PbNO3 2 વાંચો ને તો આવી રીતે લખાય PbNO3 2. આ ખોટું પડે. બરાબર, આ ખોટું પડે. આ શું થયું? PbNO3 twice. શું બોલાય? twice, thrice એવી રીતે બોલાય. સમજો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ K+, હાઇડ્રોક્સાઇડ OH1-. અહીંયા સંયોજકતા કેટલી છે બેટા? 1. અહીંયા કેટલી છે? 1. બંને સરખી છે, ડાયરેક્ટ જોડો. એટલે બનશે KOH. મને કહો તો શું આવે? કહો એટલે KOH. અહીંયા એક જ વખત જોડાયો. હાઇડ્રોક્સાઇડ કેટલી વાર જોડાયો બાળકો? એક વાર. તો કોઈ કાઉન્સ બતાવવાનો થતો નથી. પોટેશિયમ નાઇટ્રેટ K+, નાઇટ્રેટ NO3 1-. ચલો ફરી વાર બોલો. અહીંયા સંયોજકતા કેટલી? 1. નાઇટ્રેટની 1. બરાબર બોલ્યા છો. કારણ કે નીચેના 3 ને ધ્યાનમાં લેવાનો નથી. બંને સરખી છે, ડાયરેક્ટ જોડો. બોલો KNO3. આ બની ગયું પોટેશિયમ નાઇટ્રેટ. શું બની ગયું બાળકો? પોટેશિયમ નાઇટ્રેટ. છેલ્લું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ Ca2+, હાઇડ્રોક્સાઇડ OH-. અહીંયા જુઓ 2, અહીંયા જુઓ 1. જતા રહો ચોકડીમાં. ક્યાં જાઓ? ચોકડીમાં. તો કેલ્શિયમ કેટલી વાર છે? 1 વાર. હાઇડ્રોક્સાઇડ 2 વાર. હાઇડ્રોક્સાઇડ બહુપરમાણુય છે, O અને H. ધેટ ઇઝ OH twice. એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આ રીતે લખાશે. બાળકો સમજો, જ્યારે મેં ધન આયન ઋણ આયન લખાયું ત્યારે મેં એક પરમાણુય બહુપરમાણુય અલગ કર્યા છે. એટલે પહેલા તમે શું કરો તો 9મા ધોરણની ચોપડી કે ગાઈડ શોધો કે કોઈ નવું મટીરિયલ શોધો અને એમાં 25 તત્વોની પ્રેક્ટિસ કરો. તત્વોની પ્રેક્ટિસ આવડશે એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સીધું ચાલુ કરીશું સમીકરણો. બરાબર, પણ સમીકરણ સમજતા પહેલા તમારે આ બધું રિવાઇઝ કરવું પડશે. તો આજના લેક્ચરમાં રિવિઝન પ્લસ 9માનો બેઝ આટલો ક્લિયર કરી દેજો મસ્ત, તો સમીકરણ ભણવાની મજા આવશે. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છે. બાય, સત શ્રી અકાલ, થેન્ક યુ.